નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું તો ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા તાલુકા શાળા નંબર 1 માં પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા શહેરમાં નિર્મળ ગુજરાત અંતર્ગત જાહેર સ્થળોએ સાફ સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું. ખેડબ્રહ્મા નગરને કચરા મુક્ત બનાવવા સ્વચ્છ ભારત મિશન અર્બન ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો હતો. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં બુધવારે તાલુકા શાળા નંબર 1 માં પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને સફાઈ કામગીરી કરાઈ હતી. ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયું ઉજવાશે. સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 સુધીમાં તમામ શહેરી વિસ્તારોને કચરો મુક્ત બનાવવા સ્વચ્છ ભારત મિશન સફળતા બાદ 2.0 મિશન હેઠળ નગરની કચરા મુક્ત બનાવી સ્વચ્છતા બનાવવા અભિયાનને લઈને ખેડબ્રહ્મા નગરના જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ પરથી અંદરના વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ રવિવારે કરાઈ હતી. ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીના માર્ગદર્શન હેઠળ યોજેલા સ્વચ્છતા ઝુંબેશમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર તેમજ પ્રોફેસર શક્તિસિંહ ગોહિલ તેમજ ગુબી મહિલા મંડળની બહેનો પણ સફાઈ કામદારો સાથે જોડાયા હતા. જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા તારીખ 1/6/2024 થી 15/6/2024 દરમિયાન નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ શહેરના પુરાણ ધાર્મિક સ્થળો, એન્ટ્રી પોઈન્ટ, બસ સ્ટેશન, જાહેર માર્ગો, માર્કેટિંગ વિસ્તાર, બાગ બગીચા અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા જે અભિયાન જે 1લી તારીખથી 15 તારીખ સુધી 15 દિવસ સુધી જે અભિયાન જે ચાલવાનું છે તેમાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા જે પહેલા દિવસથી બ્રહ્મવાવ સફાઈ અભિયાન તેમજ ખેડબ્રહ્મામાં આવેલા જાહેર સ્થળોની સાફ સફાઈ અને આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ એ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર 1 માં આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અહીંયા નગરજનો તેમજ અહીંયા ગોપી મંડળની બહેનો દ્વારા અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા આગળના સમયમાં પણ હજી વિવિધ કાર્યક્રમો અહીંયા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન થકી ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.